સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં થયેલા 7 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તમિલનાડુના કોઇમ્બતુરમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। 42 વર્ષીય આરોપી સીતારામ ત્રિનાથ પ્રધાન મૂળ ગંજામ ઓડિશાનો રહેવાસી છે। હત્યા કર્યા બાદ સતત અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો અને પોતાની ઓળખ છુપાવવા મજૂરી અને નાના કામ કરી રહ્યો હતો। સીતારામ પ્રધાને વર્ષ 2017માં પોતાના જ સહકર્મચારી ચિત્રસેન નારાયણને સંચા મશીનથી માથામાં ગંભીર ઈજા પહોંચાડીને તેની હત્યા કરી હતી। અમરોલી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી તરત જ નાસી ગયો હતો અને પકડાઈ ન જાય તે માટે સતત લોકેશન બદલતો હતો। ગત 2017ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં પોસ્ટમાં ચિત્રસેન નારાયણનું ઓડિશાના વતનીનું સંચાના મશીનના ફટકાથી મોત નિપજાવવામાં આવેલ, જેમાં એક મુરલી કરીને જે આરોપી છે ઓડિશાનો, એનું અને ચિત્રસેનનું ઇલેક્શનના બાબતે એમના ગામમાં ઝઘડો થયેલ। તે બાબતે અહીંયા ઓડિશાથી આવી અને અહીંયા એમની ઘરની રેકી કરી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ મૃત્યુમાં કુલ 4 આરોપીઓ હતા, જેમાંથી અગાઉ 3 આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા। એક આરોપી છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચને સીતારામ શ્રીનાથ પ્રધાન જે મળી આવેલ છે। 7 વર્ષથી નાસ્તો કરતો આરોપી હતો, જેને બાતમીના આધારે તામિલનાડુ રાજ્યના કોઇમ્બતુરથી ઝડપી પાડવામાં આવેલ છે।